સ્વાધ્યાય પોથી ધોરણ 6 ગણિત બરાબર. એમાં આપણે ચેપ્ટર નંબર 12 એની અંદર આપણે ખાલી જગ્યા જોઈશું પહેલાં બરાબર. તો ક્વેશ્ચન નંબર 1 છે, પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું જ છે, જો n બરાબર 1 હોય તો 6n બરાબર ખાલી જગ્યા થાય. હવે આપણને અહીંયા શું કીધું છે, એનની કિંમત કેટલી આપી છે 1. તો આપણે શું કરવાનું, એનની જગ્યાએ 1 મૂકવાનું બરાબર. તો શું આવે 6 ગુણ્યા 1 એટલે કેટલા આવશે 6. હવે એનની કિંમત 2 આપી હોય, સમજો કે 2 આપી હોય બરાબર. તો અહીંયા શું આવે 2 એટલે 6 દુ 12 બરાબર. એટલે અહીંયા શું આવશે 6 એકા 6 એટલે 6 એનની કિંમત કેટલી થાય 6. બીજું છે, જો દિવાસળીની સંખ્યા માટે n લઈએ તો દિવાસળી વડે આ આકૃતિ આપી છે, આકૃતિ રચવા માટેનો નિયમ ખાલી જગ્યા બને. આ તમને દિવાસળી વડે ગોઠવેલી સ્વાધ્યાય પોથીમાં આકૃતિ આપી છે આવી રીતે ઝેડ કરીને. તો હવે આપણને એમ કહે છે કે આની અંદર કેટલી દિવાસળી છે બરાબર. તો આને કયો નિયમ બને, તો જો જેટલા બ્લેક ટપકા દેખાય છે એ ગણી નાખવાના 1 2 3 બરાબર. જો અહીંયા ફરીથી બતાવ્યું છે 1 2 3 કે આની અંદર 3 દિવાસળીનો ઉપયોગ કરેલો છે બરાબર. તો શું કીધું છે કે દિવાસળીની જે સંખ્યા છે એના માટે શું લેવાનું છે n. તો આપણે 3 દિવાસળી છે તો દિવાસળી માટે n કીધું એટલે શું આવે જવાબમાં 3n બને બરાબર. એવી જ રીતે ત્રીજું છે કે જો દિવાસળીની સંખ્યા માટે n લઈએ તો દિવાસળી વડે આ જે આકૃતિ આપી છે દિવાસળી વડે એ આકૃતિ રચવા માટેનો નિયમ ખાલી જગ્યા બને બરાબર. તો આપણે આની અંદર ગણી લઈએ કેટલી દિવાસળી છે. તો જુઓ જેટલા બ્લેક ટપકા દેખાય છે એ ગણીએ 1 2 3 4 અને 5 એટલે કેટલું આવે 5 દિવાસળી. અને દિવાસળી સંખ્યા માટે આપણે શું લેવાનું છે n. તો જવાબમાં શું આવે 5n બને બરાબર. કંઈ નથી, ઇઝી જ છે. જે ટપકા છે બ્લેક એ ગણી નાખવાના અને શું લખવાનું 5n. અહીંયા કદાચ ટી કીધું હોય તો 5t. અહીંયા ધ્યાન રાખવાનું કે દિવાસળીની સંખ્યા માટે શું લેવાનું બરાબર. હવે ચોથું છે, એક પેટીમાં 12 સફરજન છે તો n પેટીમાં સફરજનની સંખ્યા માટેનો નિયમ ખાલી જગ્યા બને બરાબર. કેટલા સફરજન કીધા છે 12 સફરજન છે તો n પેટીમાં સફરજનની સંખ્યા માટેનો નિયમ શું આવે 12n બરાબર. પાંચમું છે, એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલા 2 ત્રિકોણમાં ખાલી જગ્યા દિવાસળી હોય બરાબર. જો અહીંયા નીચે ત્રિકોણ બનાવેલા છે 2 ત્રિકોણ, તો જો 1 2 3 ને 5 ત્રિકોણ કેટલા આવશે દિવાસળી આપણે ગણીએ તો 1 2 3 4 અને 5 બરાબર. તો કેટલી દિવાસળી આવે 5 બરાબર. જો ઉપર 2 આવશે, અહીંયા જે ઉપર મેઇન પોઈન્ટ છે ત્યાં કેટલી આવશે 2 3 4 અને 5 બરાબર. કેટલા 2 ત્રિકોણમાં 5 દિવાસળી હોય. છઠ્ઠું છે, ચોરસની પરિમિતિનું સૂત્ર ખાલી જગ્યા છે. આપણે 10મા ચેપ્ટરમાં ભણી ગયા હતા. તો શું આવે 4 ગુણ્યા બાજુની લંબાઈ. તો શું લખાય 4l 4l બરાબર. જો અહીંયા લખ્યું છે 4 બાજુની લંબાઈ, 4 ગુણ્યા બાજુની લંબાઈ એટલે શું લંબાઈનું શું થાય l એટલે શું લખાય 4l. સાતમું છે, લંબચોરસની પરિમિતિનું સૂત્ર ખાલી જગ્યા છે બરાબર. તો લંબચોરસનું સૂત્ર શું આવે તો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ એટલે અહીંયા શું લખાય 2 કૌંસમાં l વત્તા b. શું લખાય 2 કૌંસમાં l વત્તા b બરાબર. આઠમું છે, જો નિયમિત અષ્ટકોણની બાજુની લંબાઈ l હોય તો તેની પરિમિતિનું સૂત્ર ખાલી જગ્યા બને. નિયમિત અષ્ટકોણનું સૂત્ર શું હતું એ આપણે જોઈએ. જો
સોરી અહીંયા શું કીધું છે, ષટકોણની. જો નિયમિત ષટકોણની બાજુની લંબાઈ L હોય તો તેની પરિમિતિનું સૂત્ર ખાલી જગ્યા બને. ષટકોણ કીધું છે એટલે શું આવે, 6 ગુણ્યા બાજુની લંબાઈ. બરાબર, તો શું આવશે આનું સૂત્ર, 6L. 9મું છે, ધનની ધારની લંબાઈ L હોય તો બધી ધારોની કુલ લંબાઈનું સૂત્ર ખાલી જગ્યા બને. જો તમને અહીંયા આકૃતિ આપી છે, બરાબર, તો આની કેટલી બાજુઓ છે, 12 બાજુઓ છે. જો 4 આ, 4 બીજી, બરાબર, અને બીજી 4 છે એ, 1 2 3 અને આ 4, એટલે કુલ કેટલી બાજુઓ છે, 12. તો આનું સૂત્ર શું આવશે, 12 ગુણ્યા લંબાઈ એટલે કેટલું આવે, 12L. બરાબર. 10મું છે, વાયને 2 વડે ગુણી 1 બાદ કરતાની અભિવ્યક્તિ ખાલી જગ્યા છે. બરાબર, વાયને 2 વડે ગુણી એટલે શું લખાય, 2y અને 1 બાદ કરતા -1. બરાબર, 2y - 1 એટલે વાયને 2 વડે ગુણી એમાંથી 1 બાદ કરતા. 11મું છે, 3x/2 ને શબ્દમાં ખાલી જગ્યા લખાય. શું લખાય, xના 3 ગણાને 2 વડે ભાગતા. xના કેટલા ગણા છે, 3 ગણાને 2 વડે ભાગતા. બરાબર. 12મું છે, 2x - 3 = 11. સમીકરણનો ઉકેલ x બરાબર ખાલી જગ્યા છે. બરાબર, આપણે xની સંખ્યા શોધવાની છે. અહીંયા તમને ઉકેલ આપેલો છે. બરાબર, તો શું કરવાનું, જ્યાં x છે ત્યાં શું મૂકી દેવાના, 7. બરાબર, સમીકરણનો ઉકેલ x બરાબર ખાલી જગ્યા છે. તો આપણે જો પહેલાં સમીકરણ લખવાનું. બરાબર, તો જો 2x બરાબર 11 + 3, અહીંયા -3 છે, આ બી બાજુ જશે એટલે શું થઈ જશે, પ્લસ, એટલે 11 + 3, તો 2x - 11 ને 3 14. તો x બરાબર 14/2. આ 2 ક્યાં જશે, 14ના છેદમાં, એટલે 2 × 14. તો x બરાબર કેટલા આવે, 7. બરાબર, x બરાબર 7. 13મું છે, 5x/3 બરાબર 10. તો x બરાબર ખાલી જગ્યા. બરાબર, જો તો 5x/3 બરાબર 10. હવે જો આ જે 3 છે છેદમાં, બરાબર, એ ઉપર આવશે તો શું થશે, ગુણાકારમાં. બરાબર, તો જો 10 × 30 એટલે 5x બરાબર 30. છેદમાં હોય તો ઉપર લાવવા હોય તો શું કરવાનું, ગુણાકાર કરવાનું. બરાબર, તો 5x બરાબર 30. તો x બરાબર 30/5. બરાબર, 5×6 = 30 એટલે x બરાબર 6. બરાબર. 14મું છે, 3x + 4 બરાબર 10. સમીકરણમાં ચલ ખાલી જગ્યા છે. હવે આ સંખ્યામાં ચલ કયો છે, તો x. x એ શું છે, ચલ. અને 3 પૂછે તો શું કહેવાય, એનો સહગુણક છે. બરાબર, તો આપણને સમીકરણમાં ચલ કયો છે, x. હવે સ્વાધ્યાય પોથીનો ક્વેશ્ચન નંબર 2 છે, કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું છે, જો n બરાબર 2 હોય તો 4n બરાબર ખાલી જગ્યા થાય. બરાબર, n બરાબર કેટલા લેવાના છે, 2. તો બરાબર અહીંયા કેટલા આપ્યા છે, 4n. તો n ની જગ્યાએ કેટલા લખવાના આપણે, 2. એટલે 4 × 2 = 8. બરાબર, તો 4n બરાબર કેટલા થશે, 8. બીજું છે, જો દિવાસળીની સંખ્યા માટે n લઈએ તો દિવાસળી વડે આકૃતિ રચવા માટેનો નિયમ ખાલી જગ્યા બને. હવે આ જે આકૃતિ આપી છે એની અંદર કેટલી દિવાળી યુઝ થઈ છે, તો જેટલા બ્લેક પોઈન્ટ છે એ ગણી નાખવાના, 1 2 3 અને 4. બરાબર, તો કેટલી દિવાસળી છે, 4 દિવાસળી. અને દિવાસળીની સંખ્યા માટે શું લેવાનું, n. એટલે શું આવે જવાબ, 4n, 4n. બરાબર. ત્રીજું છે, જો દિવાસળીની સંખ્યા માટે n લઈએ તો દિવાસળી વડે
આકૃતિ રચવા માટેનો નિયમ ખાલી જગ્યા છે. બરાબર. આની અંદર જે બ્લેક પોઈન્ટ છે એ આપણે જોઈ લઈએ દિવાસળીમાં. બરાબર. તો 1, 2, 3, 4, 5 અને 6. કેટલી દિવાસળી યુઝ થઈ છે? તો 6 દિવાસળી. અને દિવાસળીની સંખ્યા માટે શું કીધું છે? n. તો શું આવશે જવાબમાં? 6n, 6n. ચોથું છે, જો એક બાસ્કેટમાં 24 નારંગી હોય તો n બાસ્કેટમાં નારંગીની સંખ્યા માટેનો નિયમ ખાલી જગ્યા બને. બાસ્કેટમાં કેટલી નારંગી કીધું છે? 24 નારંગી. અને એના માટે કઈ નારંગીની સંખ્યા માટે કયો નિયમ? n નિયમ. તો શું આવે જવાબમાં? 24n. બરાબર. 24 નારંગી અને નારંગી માટે શું લેવાનું છે? n. એટલે શું આવે જવાબ? 24n. પાંચમું છે, એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલા બે ચોરસમાં ખાલી જગ્યા દિવાસળી હોય. બે ચોરસ બનાવ્યા છે. બરાબર. તો એની અંદર કેટલી દિવાસળી હોય એ આપણે જોવાનું છે. જો એક ચોરસમાં 4 છે. બરાબર. 1, 2, 3 અને 4, 5, 6 અને 7. બરાબર. તો કેટલી દિવાસળી આવે? 7 દિવાસળી. બરાબર. તમે બનાવીને જોજો ચોરસમાં આવી રીતે. તો કેટલી દિવાસળી યુઝ થાય છે? 7. એક જગ્યાએ 2 દિવાસળી આવે. બરાબર. અહીંયા 2 દિવાસળી ભેગી થાય. છઠ્ઠું છે, a વત્તા b બરાબર b વત્તા a. એ સરવાળામાં ખાલી જગ્યા નિયમ સૂચવે છે. બરાબર. a વત્તા b, b વત્તા a. બરાબર. ક્રમમાં છે, ક્રમ આગો પાછો છે. એટલે આમાં કયો નિયમ આવે? સરવાળા માટેનો ક્રમનો નિયમ. જો b અહીંયા છે અને આ બાજુ જોઈએ તો b પહેલો છે. એટલે આમાં કયો નિયમ આવશે? ક્રમનો નિયમ. સરવાળા માટેનો ક્રમનો નિયમ. સાતમું છે, a ગુણ્યા b બરાબર b ગુણ્યા a. એ ગુણાકારમાં ખાલી જગ્યાનો નિયમ સૂચવે છે. બરાબર. a ગુણ્યા b કરો કે b ગુણ્યા a કરો. બરાબર. તો એમાં કયો નિયમ આવે? ક્રમનો નિયમ. બરાબર. જો અહીંયા લખીએ ગુણ્યા b અને b ગુણ્યા a, તો એમાં કયો નિયમ આવે? ગુણાકારનો ક્રમનો નિયમ. આઠમું છે, a ગુણ્યા કૌંસમાં b વત્તા c બરાબર a ગુણ્યા b વત્તા a ગુણ્યા c. એ ગુણાકારનું ખાલી જગ્યામાં વિભાજન સૂચવે છે. બરાબર. જો આ a છે એ b સાથે પણ ગુણાય અને c સાથે પણ ગુણાય. બરાબર. આવી રીતે સમીકરણ થાય. તો આની અંદર શું થાય કે ગુણાકારનું સરવાળા પર વિભાજન. કયો નિયમ આવે? ગુણાકારનું સરવાળા પર વિભાજન. નવમું છે, જો અષ્ટકોણની બાજુની લંબાઈ l હોય તો અષ્ટકોણની પરિમિતિ શોધવાનો નિયમ ખાલી જગ્યા બને. અષ્ટકોણનો શું નિયમ છે? શું સૂત્ર છે? તો 8 ગુણ્યા બાજુની લંબાઈ. બરાબર. તો એનો નિયમ શું આવે? 8l. બરાબર. પછી છે 10મું કે xને 6 વડે ગુણી 2 બાદ કરતાની અભિવ્યક્તિ ખાલી જગ્યા છે. કેટલા વડે ગુણી? 6 વડે ગુણી. તો શું લખાય? 6x માઇનસ કેટલા બાદ કરતા? 2 બાદ કરતા. એટલે -2. xને 6 વડે ગુણી તેમાંથી કેટલા બાદ કરતા? 2 બાદ કરતા. બરાબર. તો એની અભિવ્યક્તિ છે. 11મું છે, 2x માઇનસ 1 છેદમાં 3 બરાબર 13. એ ખાલી જગ્યા છે. બરાબર. તો આ જે તમને પદ આપ્યું છે તો આ એક શું છે? સમીકરણ છે. બરાબર. કે જેને આપણે જવાબ મેળવી શકીએ છીએ. તો આ શું છે? સમીકરણ છે. 12મું છે, વાયમાં 3 ઉમેરી 2 વડે ભાગતાની અભિવ્યક્તિ ખાલી જગ્યા છે. વાયમાં કેટલા ઉમેરી? 3 ઉમેરી. એટલે શું લખાય? વાય વત્તા 3. 2 વડે ભાગતા એટલે 2 ક્યાં આવશે? છેદમાં. બરાબર. તો એની શું કહેવાય? અભિવ્યક્તિ. વાય વત્તા 3 છેદમાં 2. એટલે વાયમાં 3 ઉમેરી 2 વડે ભાગતા. 13મું છે, 7x માઇનસ 1 બરાબર 13 નો ઉકેલ ખાલી જગ્યા છે.
તો આપણે પહેલાં જે સમીકરણ આપ્યું છે એ સમીકરણ લખવાનું, બરાબર. તો 7x, હવે અહીંયા -1 છે, આ બાજુ લઈ જવા હોય તો શું થઈ જશે? પ્લસ, એટલે 13 + 1, 7x = 13 + 1, 7x = 13 ને 1 14, એટલે x = 14/7, 7 ક્યાં જશે? એ 14ના છેદમાં, એટલે શું આવે? 7 દુ 14, તો x = 2. એનો શું છે? ઉકેલ. 14મું છે ખાલી જગ્યા એ સમીકરણ છે. તમને કૌંસમાં આપ્યું છે 3x - 1 > 5, અલ્પવિરામ 3x + 2 = 7 અને 3x + 5 <2, બરાબર. તો આ વચ્ચેવાળું છે એ શું છે? સમીકરણ છે, બરાબર. 3x + 2 = 7 એ શું છે? સમીકરણ છે. 15મું છે ખાલી જગ્યા સમીકરણ નથી, બરાબર. સમીકરણ નથી તો આ જે 2x/3 = 6, તો આપણે આ જે સમીકરણ છે એનો જવાબ આપણે મેળવી શકીએ છીએ, બરાબર. તો 4x + 1 = 21, તો આનો પણ જવાબ આપણે મેળવી શકીએ છીએ. તો હવે 5x - 1 > 9, એટલે આ જે છે એ શું નથી? સમીકરણ નથી. તો જવાબમાં શું આવશે? 5x - 1 > 9, બરાબર. એ શું નથી? સમીકરણ નથી. 16મું છે 9x + 4 = 5 માં ચલ ખાલી જગ્યા છે. તમને વિકલ્પોમાં આપ્યું છે 9, 4 અને x. તો આ સંખ્યામાં કયો ચલ છે? x. એ શું છે? ચલ છે. હવે ક્વેશ્ચન નંબર 3 છે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનું. એમાં પહેલું છે, જો દિવાસળીની સંખ્યા માટે n લઈએ તો નિયમિત અષ્ટકોણની આકૃતિ રચવા માટેનો નિયમ ખાલી જગ્યા બને. દિવાસળીની સંખ્યા માટે શું કીધું છે? n. નિયમિત અષ્ટકોણની આકૃતિ રચવા માટેનો નિયમ, બરાબર. તો જો અહીંયા આ અષ્ટકોણની આકૃતિ દોરેલી છે, તો અષ્ટકોણની અંદર કેટલી બાજુઓ? 8 બાજુઓ. તો જવાબમાં શું આવશે? 8n, બરાબર. તો તમને વિકલ્પો આપેલા છે, બરાબર. એ છે 8/n, બી છે n/8, સી છે 8 + n અને ડી છે 8n, બરાબર. તો આપણો જવાબ શું આવશે? ડી, 8n. બીજું છે, જો એક નોટબુકની કિંમત ₹20 હોય તો n નોટબુક ખરીદવા માટેનો નિયમ ખાલી જગ્યા બને, બરાબર. નોટબુકની કિંમત ₹20 ને નોટબુક ખરીદવા માટેનો નિયમ કયો કીધો છે? n. તો જવાબમાં શું આવે? 20n, બરાબર. એ છે 5n, બી છે 10n, સી છે 20n અને ડી છે 20 + n. તો જવાબ આપણો શું આવશે? સી, 20n. ત્રીજું છે, એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલા 3 ત્રિકોણમાં ખાલી જગ્યા દિવાસળી હોય. એ છે 6, બી છે 7, સી છે 9 અને ડી છે 5. જો અહીંયા બનાવેલું છે 3 ત્રિકોણ, બરાબર. તો આપણે ગણીએ 1, 2, 3, 4, 5, 6 અને 7, બરાબર. આવી રીતે તમે આકૃતિ દોરજો ચોપડામાં, એટલે તમને તરત ખબર પડી જશે કે કેટલી દિવાસળી છે, બરાબર. તો 3 ત્રિકોણમાં કેટલી દિવાસળી આવશે? 7. ચોથું છે, એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલા 4 ત્રિકોણમાં ખાલી જગ્યા દિવાસળી હોય, બરાબર. 4 કીધું છે. એ છે 9, બી છે 8, સી છે 7 અને ડી છે 12, બરાબર. તો આપણે ગણી કેટલા ત્રિકોણ? 4 ત્રિકોણમાં. તો જો 1, 2, 3, પછી આ બાજુ 4, 5, 6, 7, 8 અને 9, બરાબર. તમે આવી જ રીતે ચોપડામાં દોરજો, એટલે કેટલે આવશે? 4 ત્રિકોણમાં 9 દિવાસળી હોય. 5મું છે, એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલા 3 ચોરસમાં ખાલી જગ્યા દિવાસળી હોય. હવે ચોરસ કીધું છે, બરાબર. તો જો પહેલામાં 4, 5, 6, 7, 8, 9 અને 10. કેટલા આવ્યા? 10, બરાબર. તો જવાબ શું આવશે? ડી, 10. છઠ્ઠું છે, દિવાસળીના ઉપયોગથી
આ આકૃતિ છે એસ બનાવવા માટે ખાલી જગ્યા દિવાસળી જોઈએ. બરાબર. તો જો જે કાળા ટપકા છે દિવાસળીના એ ગણીએ 1 2 3 4 અને 5. બરાબર. તો જવાબમાં છે A 5, B 4, C 3 અને D 6. તો જવાબમાં કેટલા આવ્યા? 5. 1 2 3 4 અને 5 દિવાસળી જોઈએ. 7મું છે 6 + 7 બરાબર 7 વચ્ચે ખાલી જગ્યા. A માં છે 13, B માં છે 7, C છે 6 અને D છે 1. તો જવાબમાં શું આવશે? 6. બરાબર. જો આમાં કયો નિયમ છે? સરવાળા માટેનો ક્રમનો નિયમ. 6 + 7 કે 7 + 6. બરાબર. 8મું છે 13 × 15 બરાબર 15 ગુણ્યા ખાલી જગ્યા. બરાબર. તો શું આવે? A માં છે 13, B માં છે 15, C માં છે 28 અને D માં છે 165. તો જવાબમાં શું આવશે? 13. બરાબર. આમાં કયો નિયમ છે? ગુણાકાર માટેનો ક્રમનો નિયમ. 9મું છે 10 × 8 + 6 બરાબર 10 × 8 વત્તા ખાલી જગ્યા ગુણ્યા 6. બરાબર. A છે 6, B છે 10, C છે 8 અને D છે 16. હવે 10 છે એ 8 સાથે પણ ગુણાય અને 6 સાથે પણ ગુણાય. બરાબર. તો 6 તમને આપેલા છે. કઈ સંખ્યા આપી નથી? 10 વડે. 10 × 6. તો જવાબમાં શું આવશે? B 10. 10મું છે x ના 3 ગણામાં 5 ઉમેરતા ની અભિવ્યક્તિ ખાલી જગ્યા છે. x ના 3 ગણામાં 5 ઉમેરતા એટલે શું આવે? આપણે જોઈએ વિકલ્પો. A માં છે 5x + 3, B છે 3x / 5, C છે 5x / 3 અને D છે 3x + 5. તો આપણો જવાબ શું આવશે? D, કે x ના 3 ગણામાં 5 ઉમેરતા. બરાબર. 11મું છે 4x - 3 બરાબર 17 નો ઉકેલ ખાલી જગ્યા છે. A છે 4, B છે 5, C છે 3 અને D છે 20. બરાબર. તો જો આ સમીકરણ છે અહીંયા લખ્યું છે. હવે આ જે 17 છે બરાબર અહીંયા કેટલા આપ્યા છે? -3. આ સમીકરણમાં -3 અહીંયા આપ્યા છે. આ બાજુ જશે શું થશે? પ્લસ. એટલે શું લખ્યું? 4x = 17 + 3. 4x = 17 ને 3 20. બરાબર. તો x = 20/4. 4 × 5 = 20 એટલે x બરાબર નો ઉકેલ શું આવે? 5. બરાબર. 12મું છે 3x - 1/2 બરાબર 7. હવે પહેલાં આને સમીકરણ આપણે સરખું કરવું પડે. તો આ બે જે છેદમાં છે એને શું કરવાનું? આપણે ઉપર લાવવું હોય તો ગુણાકાર. 7 દુ 14. તો જો અહીંયા સમીકરણ લખ્યું 3x - 1 બરાબર 14. બરાબર. હવે અહીંયા -1 છે. આ બાજુ જશે તો શું થઈ જશે? પ્લસ. 3x = 14 + 1. 3x = 15. બરાબર. તો x 15/3 આવશે એટલે જવાબ શું આવશે? x = 5. 3 × 5 = 15. આપણો જવાબ શું આવશે? C 5. બરાબર. તો મેં જે પણ તમને ખાલી જગ્યાઓ સમજાયા ક્વેશ્ચન 1, 2 અને 3 તો એ તમે સારી રીતે નોટમાં લખી દેજો જેથી તમને પરીક્ષાની અંદર કામ આવે.